અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઈ ટાવરમાં ગઈકાલે એટલે કે 21 જાન્યુઆરીએ મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ 1 અધિકારી યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા એ સમયે અકસ્માતે પત્ની રાજેશ્વરી ગોહિલના ગળામાં ગોળી વાગી ગઈ હતી। ગોળી વાગવાની ઘટના બનતા તરત જ તેમણે 108ને કોલ કર્યો હતો। 108ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા, જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી। ખૂબ રાજકુમાર જેવો દીકરો ખબર એને કિસ્મતમાં શું લખ્યું છે, બાકી એવું કંઈ હતું નહીં। ખૂબ સુખી સરસ જીવન પણ હતું, બહાર ફરવા હવા અચાનક કરી બાકીમાં કંઈ લખાયું છે મારી પાસે। આ અંગે પોલીસે જણાવ્યું હતું કે વસ્ત્રાપુરના એનઆરઆઈ ટાવરમાં ઘટેલી આ કરુણ ઘટનામાં યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી બાનું ગોળી વાગવાથી મૃત્યુ થયું છે। દંપતી રાત્રે સગાને ત્યાં જમીને પરત આવ્યા બાદ પોતાના રૂમમાં સૂવા ગયું હતું। આમ થોડીક વાર પછી યશરાજસિંહે તેમની માતાના રૂમમાં જઈને જાણ કરી હતી કે તેમની રિવોલ્વરમાંથી અચાનક ગોળી છૂટી ગઈ છે અને પત્નીને વાગી છે। 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી પત્નીને મૃત જાહેર કર્યા હતા, જ્યારે 108નો કર્મચારી આ બાબતે કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે બેઠક રૂમમાં ગયો તે જ સમયે યશરાજસિંહે બેડરૂમમાં પોતાની જાતે માથાના ભાગે ગોળી મારી જીવન ટૂંકાવી લીધું હતું। સૌપ્રથમ આ બંને કપલ પોતાના કોઈ સગાને ત્યાં જમવા ગયેલા, જમીન પરત આવી અને પોતાની મધરને મળીને પોતાના બેડરૂમમાં સુવા ગયા। એ દરમિયાન અચાનક એમનો છોકરો મધરના બેડરૂમમાં આવીને કહે છે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે, આપણે એને હોસ્પિટલ લઈ જવી પડશે। આ હકીકત જણાવતા મધર અને એનો દીકરો બંને જ્યાં બેનને ગોળી વાગી છે બેડરૂમમાં આવે છે। એ દરમિયાન એમના દીકરાએ 108ને ફોન કરેલો હોય છે, 108 પણ ત્યાં આવી જાય છે। 108ના કર્મચારી આવી અને આ બેનને ડેથ જાહેર કરે છે કે બેન મૃત્યુ પામેલા છે। એ ડેટ જાહેર કરતા 108નો કર્મચારી બેઠક રૂમમાં જઈને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે ભાઈ આ બેનનું મરણ ગયેલું હોય, પોલીસ મોકલી આપો। આ મેસેજ કરવા જતા આ ભાઈ જે યશરાજસિંહ ખરા એમને જાતે જ પોતાને ગોળી મારી દીધી માથાના ભાગે અને એ અવાજ થતા એમના મધર અને 108ના કર્મચારી બંને બેડરૂમમાં જાય છે। ત્યાં યશરાજે પોતે ગોળી મારી લોહી લુહાણ આંખમાં નીચે પડેલા હોય છે। વધુ અપડેટ માટે આજે ડાઉનલોડ કરો GSTV એપ।